નવસારીમાં વરસાદી નુકસાનની મામલે સીએમની રજૂઆત કરતા વાસદાના ધારાસભ્ય અનંત પટેલનો મુખ્યમંત્રીને પત્ર। નવસારીમાં ભારે વરસાદથી થયેલા નુકસાન અંગે વિશેષ પેકેજની માંગ કરતા વાસદાના ધારાસભ્ય અનંત પટેલનો મુખ્યમંત્રીને પત્ર લખ્યો તેમજ એચડીઆરએફ એનડીઆરએફના રાહતના નિયમોમાં તાત્કાલિક સુધારા કરવા રજૂઆત કરી અને કુદરતી આફતમાં સરકારીની સંવેદના સમયગાળાથી નહીં નુકસાનથી માપવી જોઈએ। ઘરમાં 48 કલાક પાણી ભરાયેલું રહે તો સહાયના નિયમોનો વિરોધ કર્યો છે। ધારાસભ્યએ સવાલ કરતા કહ્યું છે કે શું 10 થી 24 કલાક પાણી ભરાય તો નુકસાન નથી થતું? 48 કલાકની શરત દૂર કરી વાસ્તવિક નુકસાનના આધારે વળતર ચૂકવવા માંગ કરી છે। અસરગ્રસ્ત પરિવારોને ઘર વખરી માટે તાત્કાલિક રોકડ સહાયની માંગ કરાઈ છે। નુકસાનીનો સર્વે ઝડપી પૂર્ણ કરી સીધી ખાતામાં સહાય જમા કરવા રજૂઆત પણ કરી છે। ખેડૂતો, નાના વેપારીઓ અને દૈનિક મજૂરો માટે અલગ અલગ રાહતની યોજનાની માંગ કરી છે। નવસારી જિલ્લાના નવસારી મહાનગરપાલિકામાં હાલમાં જે પડેલા વરસાદમાં મોટા પાયે નુકસાન થયું છે। એનડીઆરએફના નિયમ પ્રમાણે જો કોઈ ઘરમાં 48 કલાક સુધી પાણી ભરાય તો જ એને વળતરની રકમ મળી શકે છે। એમાં આ પરિપત્રમાં સુધારો કરવો જોઈએ। 48 કલાક પાણી ન ઘેરાઈ રહે તો ગોદડા ગાદલા પલળી ન જાય? શું 48 કલાક પાણી ન ઘેરાઈ રહે તો અનાજ બગડી ન જાય? શું 48 કલાક પાણી ન ઘેરાઈ રહે તો ઇલેક્ટ્રિક સામાન જેવી રીતે વોશિંગ મશીન, ઘરઘંટી અથવા ફ્રીજ એ ખરાબ ન થઈ જાય? આ કાયદામાં સુધારો કરવો જોઈએ અને તાત્કાલિક રાહત તરીકે મોટું પેકેજ નવસારી મહાનગરપાલિકાને આપવું જોઈએ એવું અમે માંગણી મુખ્યમંત્રી પાસે કરી છે। આવનારા દિવસોમાં એનડીઆરએફના આ પરિપત્રમાં પણ સુધારો કરવો જોઈએ। કોઈના પણ ઘરમાં પાણી ભરાય અને ઘર વખરીની સાથે ગાદલા ગોદડા સાથે ઇલેક્ટ્રિક સાધનો બળી જાય અથવા તો પલળી જાય અને પોતાના ઘરના વાહનો ડૂબી જાય એના માટેનું વળતર નુકસાની સરકારે તાત્કાલિક આપવી જોઈએ। એના માટેની રજૂઆત અમે મુખ્યમંત્રી પર કરી છે।